વચન નીકળે એટલે બોલ્યા પછી ફરે નહીં, ભલે પ્રાણ જાય તો જતો રહે, સત્ય ન વધે, સત્ય ચાલતા. પછી બીજો યુગ આવ્યો, ત્રેતા યુગ, દ્રાપર યુગ. અને દ્રાપર યુગની અંદર સંતો મહાપુરુષે તપ કર્યું અને તપથી ચાલતું હતું. દ્રાપર યુગ આવ્યો, ભગવાન શ્રી હરિ નારાયણ કૃષ્ણજી આયા, પાંડવો આયા, એ વખતે ધર્મ તો ચાલતો જ તો, પણ શેનાથી? ધર્મથી. અને અત્યારે કળિયુગ આવ્યો છે. કળિયુગ શેનાથી ચાલે છે? કળિયુગ કેવલ નામ આધારા, અને સમરી લ્યો તો નર ઉતરી જાય ભવ. ગુરુ મહારાજ કેવલ આપણને નામ આપી દે સાહેબ, પણ નામ ક્યારે આપે ખબર છે? જયારે આપણે તન આપી દે. તન કહેતા શરીર જતું રહે. મન આપી દે, જેની અંદર ચાલી રહ્યું છે, વિચારો દોડમ દોડ કરી રહ્યા છે ને, એવું એક મન છે, એ આપી દે. ધન કહેતા પોતાનો શ્વાસ થાય સાહેબ. શ્વાસ થી મોટું કોઈ બીજું ધન નથી. શ્વાસ માટે તમે કરોડો રૂપિયાની પ્રોપર્ટી વેચી મારો, દવાખાના આમ જાય કે ભાઈ શ્વાસ રહેવો નથી, તો કે ભાઈ બેનું 5-10 વીઘા વેચી મારો, પણ મને બચાવો. કેમ? શ્વાસ રાખવો હશે. શ્વાસથી કોઈ કિંમતી છે? શ્વાસથી કિંમતી જો ગણવા દે તો સદગુરુ મહારાજની ભાષામાં શ્વાસથી કિંમતી છે વચન, અને વચનથી કોઈ કિંમતી બીજું છે નહીં. એ વચનના માર્યા તો મરી ગયા, વચને છોડ્યા રાજ. વચન જેને વિવેકથી વિચાર્યો ને એને સુધરી ગયા કાજ. અને એમ મહાપુરુષો જ્યારે તન મન ધન આપો ને, એટલે તન તમને ગુરુ મહારાજ પાસો, કારણ કે ગુરુ કઈ લેતા નથી સાહેબ. જે માધ્યમ ગુરુ બન્યા છે એ ગુરુ મહારાજ શિષ્ય પાસેથી કશું લેતા નથી, કારણ કે સદગુરુ તો આખા વિશ્વનો દાતા છે સાહેબ. શું લે? સદગુરુ સમો કોઈ દાતા નથી. આખું જગત છે મંગણહાર, રાજા રૈયત ને બાદશાહ સબ ખડા ગુરુ ને દ્વાર. એવો ગુરુ મહારાજ તમને તન આપી દે કે લે, આ તનથી આવો કોઈ સંત મેળાવડો હોય, સંતો આવે ને તો કંઈક સેવા કરી લેજે તનથી. મનથી પ્રભુમાં જોડજે, ગુરુ મહારાજના વચનમાં લીન રહેજે, પ્રભુનું ભજન કરજે મનથી. અને ધન કોઈ સારા માર્ગની અંદર વપરાય જાય ને તો ધન લક્ષ્મી બની જાય. પણ હે માણસ, તને હવે મનુષ્ય બનાવવું છે, તને હવે આર્યું શીશ પાછું આપવું નહીં. કેમ કે શીશના હાથે તો તને નામ આપું છું. એવું નામ, કેવું? અનાદિ કાળથી ચાલ્યું આવતું એ નામ ગુપ્ત છે સાહેબ, ભેદ છે એની અંદર. નિરાત મહારાજે સુંદર વર્ણન કર્યું છે સાહેબ કે નામ लिया जिन्हें सब लिया सकल शास्त्र का भेद, नाम विना तो नरके गया पढ़ी पढ़ी चारो वेद. પણ નામ જેને જાણ્યું એ તો 4 વેદ ભણ્યો, પણ જેને નામનો ભેદ જોયો ને એ ખરો તરત સાહેબ. જેને આ નામનો ભેદ, એવું નામ શું છે? એ નામ ગુરુ મહારાજના ચરણમાં છુપાયેલું છે સાહેબ. અને ગુરુ મહારાજના ચરણને જ્યારે સ્પર્શ કરો ને, એટલે જો તો કરંટ હોય ને તો તમને લાગે, ન કે ના લાગે હો. ન કે હજારો ચાદરો લઈ લઈને તો કેવળ રમ બેહી ગયા છે ઘણા. અને અત્યારે તો શિષ્ય થવા કોઈ આવતું જ નહીં, બધા ગુરુ થવા જ આવે છે. કે બાપુ પ્રતિજ્ઞા લવ ઘોડો, પણ મહિનાચીર ચાદર આલવી હોય તો. અને જો તમે ચાદર ના આલો તો આપણે અહીંથી બદલી મારી પેલી બાજુ બીજો. અને હોમે પાછા એવા વાટ્યા જ જોઈ રહ્યા હોય છે કે લે ની મહારાજ પણ કોઈ નહીં હોય. એટલે પણ બધામાં એક જ તત્વ રમી રહ્યું છે. કીડીથી લ મોડીને કુંજર સુધી, અને સાહેબ પાતાળથી મળીને આકાશ સુધી એક જ તત્વ રમે છે, જે પરમાત્માનું. એ સદગુરુ છે. અને સદગુરુની ભૂમિકામાં રહેજો, સદગુરુ કે એમ કરજો. સદગુરુ કરે એમ ના કરવા દાદા. ને કબીર કા ઘર કહા હૈ ગલકટ્ટી કે પાસ, કરે સુંદર ભોગવે કોણ બેટી ને કોણ. કબીર સાહેબ નું ઘર છે ને ખાટકી વાળાના હોમે હતું, પણ ઈ જોવાનું નથી. આપણે કોઈ વેશમાં જોવાનું નથી. સદગુરુ કોઈ પેન્ટમાં, શર્ટમાં, કાકરામાં કે ધોતિયામાં કે લંગોટમાં ન આવે સાહેબ. સદગુરુ તત્વ કઈક અલગ છે. અને સદગુરુ છે ને બોલી રહ્યો એ મહાપુરુષે કીધું કે બોલે એ નર બીજો નહીં, પરમેશ્વર પોતે અજ્ઞાની નકલ મઠો અળગો રહીને. અરે સાહેબ, નાથ સંપ્રદાયનો ગોરખનાથજી બોલ્યા છે, તમે બોલતા પુરુષને દાવો તો મટી જાય બધો તમારો દાવો. તમે આ બોલતા પુરુષને બોલો, બોલે હિન્દુ છે કે મુસલમાન છે? તમે કોઈ જાતિ નાતી ઠેરાવો ને તો કદાચ આ દેહ વ્યવહારના ભાવમાં તમારે આવે કે ભાઈ જો ક્ષત્રિય સમાજમાંથી આવે છે, પટેલ સમાજમાંથી આવે છે. પણ જ્યાં બોલી રહ્યો છે બોલો, એને તમે હિન્દુ મુસલમાન કહી શકશો? આ તો હિન્દુ મુસલમાનના ભેદ ગાલી ગાલીને ગુરુવા લોકો માયા છે. અને તમે ચઢાઈ લઈ લઈને દોડ દોડને અંદર અંદર ઝઘડા કરો છો.
અરે સિદ્ધને ઝઘડો છો મંદિર કે મસ્જિદમાં, રોમ તો રહે છે મારી હૃદયની દુકાનમાં. હૃદયમાં જેને શુદ્ધ નિર્મળ ભાવ જાગી જાય ને, એ પ્રેમ જાગી જાય ને, એ પ્રેમ એ જ પરમાત્માનું સ્વરૂપ છે. માટે આજનો અવસર ગુરુ મહારાજની આવી સત્ર છાયામાં આત્મારામ મહારાજ, બોલો કેવો નામે સરસ સાહેબ, હે જેની આપણે ઓળખાણ કરવા માંગે છે ને એવા જ આત્મારામ, હે અને બધાની અંદર એક જ હીરો છે હો. બધાના ઘટો ઘટમાં જે બોલી રહ્યો છે ને એને તમે ઓળખી લેજો. મહાપુરુષો મારી દીકરીઓને પહેલી વખત આવવાનું થયું એટલે મારી દીકરીઓને ખાસ સંસારિક વ્યવહારમાં કહું છું કે મોબાઈલનો યુગ ચાલે છે સાહેબ, ટેકનોલોજીનો યુગ ચાલે છે. આગળના જમાનામાં આપણું વાપર્યું હતું કે નારદજી 3 લોકમાં ફરતા, આકાશ પાતાળના પૃથ્વીમાં ફરતા, દેવોમાં દાનવોમાં મનુષ્યોમાં જતા. પણ અત્યારનું માનવી છે 4 લોકમાં હાલ ફરી રહ્યું છે. વોટ્સઅપમાં ફરે છે, ફેસબુકમાં ફરે છે, ઇન્સ્ટાગ્રામમાં ફરે છે, ફરે છે ને, અને ગૂગલમાં ફરે છે. એ 4 લોકમાં આવ્યું ફરે છે, પણ એમાં લેવા જેવું હોય નહીં લેજો હારું. ઉપયોગ એનો સારો કરજો સાહેબ, નહીતર મોબાઈલની અંદર લીધેલો હોય છે અને અમુક અમે ખિસ્સા જોઈએ છે મહારાજ. હાલના સમય પ્રમાણેની વાત કરું છું કે જ્યારે મોબાઈલથી કોઈ સંબંધ બંધાય છે અને જ્યારે એના મા બાપને મૂકીને સામે ઘેર જતી રહે ને, કોર્ટમાં જાય, તાલુકામાં જાય, પોલીસ સ્ટેશનમાં જાય ને, ત્યારે એમ બોલવા જાય છે કે આ મારા મા બાપ છે પણ હું એને ઓળખતી નથી. માટે મોબાઈલનો સંપર્ક છે ને, તમે મા બાપને જો દુઃખી કરીને કાર્ય કર્યું ને તો વિશ્વની બ્રહ્માંડની અંદર કોઈ એવી શક્તિ નથી કે કોઈ એવો ભગવાન છે નહીં, ગજાવાળો ચક્રવાળો જો છે નહીં. તમારા મા બાપ એ જ ભગવાન છે અને એમને જ તમને આ અવતાર આપ્યો છે પોતપોતાના શરીરનો. પણ બીજો અવતાર જે જન્મ આપે છે ને એ તો સંત આપે છે. માટે સંતનું કહેવું અને મા બાપનું કહેવું મોંજો સાહેબ. મોબાઈલમાંથી લેવા જેવું સારું લેજો, નહીં તો તમારી ભૂલના કારણે તમારા મા બાપની, ભલે તમે સંતોન પગે લાગો ન લાગો ચાલશે, કોઈ મંદિરે જઈને તમે પગે લાગો ન લાગો ચાલશે, તમારા મા બાપને પગે લાગો ન લાગો ચાલે, પણ તમારી એક નાની ભૂલના કારણે મોબાઈલમાંથી લઈ લીધેલું હોય અને કદાચ દિશા બદલાઈ જાય, તમારા મા બાપની પાઘડી બીજાના પગમાં મૂકીને પગે લાગવા તમારા મા બાપને ન જવું પડે એવું જીવન સાહેબ જીવજો હો. ખૂબ ભણજો, જીવનની અંદર શિક્ષણ પ્રાપ્ત કરજો. શિક્ષણની હાલ જરૂર છે, ભણજો. અમારે સદારામ બાપા કહેતા કે તમે ભણજો અને ભણવાની સાથે સાથે મા બાપને હું તો કહું છું તમે તમારા દીકરા દીકરીઓને સારો સંસ્કાર આપજો. ને તમે દાડો ઉગન પછી કે ભાઈ આપણા માતાજીનું મંદિર છે, હોય પૂજા કરો, એટલે તમે માતાજીનું જલન બે ગયા એટલે અહીંયાથી આગળ આવી શકે નહીં. જઈને બતાવે મોમાનંદ, કાકાનંદ, બોપાનંદ બધાને બતાવે, પણ બધું એ છે ને સંસારની એક માયા છે, એમાંથી નીકળી જાય અને કદાચ ફરજને આધીન થઈ જાય, ગુરુ મહારાજના વચનને ઓળખી જાય તો સાહેબ બેડો પાર ને. એટલે મા બાપની સેવા કરજો હો ખૂબ. મા બાપના વખમાંથી કોઈ દિવસ ઓછું ન પડે એવું ભૂલો ભલે બીજું બધું, પણ મા બાપને ભૂલશો. ઉપકાર છે અગણિત જેના એ કદી વિસરશો નહીં. ભૂલો ભલે બીજું બધું, પણ મા બાપને ભૂલશો. મા બાપ જ દેવ છે અને મા બાપ જ ભગવાન છે. માટે મા બાપની સેવા કરજો. આવા સાધુ સંતો મહાપુરુષો જે અત્યારના પ્રગટ મહાપુરુષો છે ને, એ શું કહે છે એના શબ્દમાં થોડુંક લક્ષ્ય રાખી અને જીવન સારું જીવવા માટેની કોશિશ કરજો. એટલે ખૂબ આજનો અવસર, આજનો આનંદ સાહેબ કેવલરામ મહારાજે એમના ગુરુ મહારાજની સત્ર છાયામાં આપણને આવો આનંદનો અવસર આપ્યો છે. બની શકાય એટલું સારું લઈ જાય. આવતા નરતો ન કે ગમ સમાણા જળ પોણી થઈને એના હમા રહેવાના. હે જોણીતાની આગળ તમે અજોણ્યા થઈએ અને હારી વસ્તુ તમને યોગ લાગે ની હારી વસ્તુઓમાંથી લઈ જજો ને એનાથી જીવન શરૂ કરી દેજો. ને કે પેલા મહારાજ સારું બોલતા હતા, પેલા માતાજી સારું બોલતા, આવું ન કરતા નિંદાના પાત્ર કોઈ થતા નહીં. ખૂબ સારું લાગે ને તમને સેવન થાય એવું લઈ અને આપણું જીવન શરૂઆત કરજો. જીવન એક જ વાર મળ્યું છે, વારંવાર માણસનો અવતાર નહીં મળે. મહાપુરુષો કહે છે કેમ કે બધું મળશે પણ માણસનું ટોણું મળે છે. મનુષ્ય જેવા ટોણા તમને વાલીડા ફરીને નહીં મળે. અને મળ્યું છે ને અમે મજા કરી લો. હાલ તો જમવાનું મોહનથાળ, દાળ, ભાત, પાત્રા બધું હતું,
પણ જો મોણોનું શરીર છૂટી ગયું અને કદાચ ઊંટમાં બેસી ગયા તો બોયડી ખાવી પડશે, કરવો છે લેબડો ખાવો પડશે, અને પછી કેવલરામ મહારાજના મોહનથાળના લાડવા યાદ આવશે. પણ એ તારી કોણ રે લેશે સંભાળ, મોણ જેવું ટોણું વાલીને તને નહીં મળે. આ મળ્યું છે ને એને ખૂબ જીરવી ગુરુ મહારાજના અધીન થઈ, ગુરુ મહારાજના વચનમાં કોઈને પણ ન લીધો હોય સાહેબ, તો આવા તત્વજ્ઞાની સંતો પાસે જઈ અને તમે કોણ છો અને હરિ કોણ છે એની ઓળખાણ કરી લે. હું તો કહું તમે તમને ઓળખી દો ને તો હરિ બેઠો આપણે જરૂર જ નહીં. તમે તમને ઓળખી દો ને એટલે હરિ તમારાથી જુદો છે નહીં. એ હરિ સ્વરૂપમાં ભળી દો, બસ આનંદ કરી લો. એકબીજાના ભાઈ ભાઈઓથી પ્રેમ રાખજો હો, નહીતર નીત ઉઠીને સવારે ઠંડા પોણીએ નાય અને હગા ભાઈનું હારું જેવા અગમાં લાગે લાય, પછી ભક્તિ આવી કરવાથી એ શું થાય? ઘણા ભક્તો મને બોલાવે બાપુ કેવલરામ મહારાજ કે બાપુ આવો આવો, અમાર તો કે માયક બોલે, તબલું બોલે, ઓહો અમાર તો કે મંડપે બોલે, ફિકરે બોલે. એટલે તમારા ભાઈ બોલે છે કે નહીં બોલતા? ના મહારાજ એ તો નહીં બોલતા. તો પછી શું આ બધું હળગાવાનું? હે ભાઈઓથી પ્રેમ રાખજો સાહેબ. જેમ રામ દશરથ રાજાના 4 દીકરા રામ, લક્ષ્મણ, ભરત ને શત્રુઘ્ન જેવો પ્રેમ રાખ્યો ને એવો પ્રેમ રાખજો, ત્યાગની ભાવના રાખજો. અને જેવું ત્યાગે છો આગે. અત્યારનું જ પ્રમાણ આપું પછી વિરમ કરી દઉં. અત્યારે મેં બપોરે ખેરાલુની આ બાજુ આવ્યા ને એટલે અમારા શુભજી કે બાપુ હવે જમી લો, તને આપણે 12:30 વાગી ગયા. કીધું વાળો હોટલે વાળી. એટલે અમારા વદનજી ભગત અમારા બેઠા થઈ કે બાપુ પાત્રા હોત તો સારું હતું. એ હવે હોટલમાં જો પાત્રા લાવવા. કીધું કોઈ વાતો નહીં, પાત્રા દઉં થાય. પાત્રા ગુરુ માથે ખવડાય. ઓય આયા તો અમે પાત્રા જતા લ્યો, ત્યાગે છો આગે. એથી ત્યાગ કર્યો તો ઓય આઈને હોમાં જ આયા પાત્રા. તો તમે ત્યાગ, તમે એક ગાળ કોકને આલશો બીજી 10 આવશે. તમે કોકને એક લાડુ આલશો તો બીજો 10 લાડવા લઈને આવશે. તમારા ઉપર આધાર છે આ તો. એટલે ખૂબ સારું જીવન જીવી આવા સંતો જોડે રહી અને તમે તમારી ઓળખાણ કરી લેજો. બધાને ઓળખો છો પણ આપણે આપણાને ઓળખતા નથી. અને જ્યારે આપણી ઓળખાણ થઈ જશે ને તાણે એનો ખુમારી કોઈક અલગ હશે. માતાજી સુંદર વાણી નથી કે મને ખુમારી ચડી છે. સાહેબ એ તત્વને પામી ગયેલા માણસ છે એટલે ખુમારી ચડે ને આનંદ ચડે ને કે ચડે નહીં. બાપુ ન કહ્યું અદબ વાળીને બેસી પણ મેળ નહીં આવતો. કેમ? ખુમારી નથી સાહેબ. ગુરુ મહારાજના જે શબ્દને વચનને વરી આ જીવનને શુદ્ધ બનાવજો. મનુષ્ય જેવો ટોણો નહીં મળે. માટે આજનો અવસર કેવલરામ મહારાજના સાનિધ્યમાં આત્મારામ બાપુના આશીર્વાદથી આવા ફાર્મ હાઉસ ઉપર આજે દેહગામ પંચમહાલનો આ સલાલી ગામની અંદર આવો સુંદર એમનો પરિવાર બધો સાથે મળ્યો, એમના ભાઈઓ મળી અને આવો કાર્યક્રમ રાખી અને આપણે બધાને દર્શનનો જે લાભ અપાયો છે ને, જો આપણે આટલા બધા મહાપુરુષોને દર્શન કરવા જવું હોય ને તો તમારે ભાડું થાય 20-25 હજાર રૂપિયા થઈ જાય. પણ આપણને હાવ મફતમાં કેવલરામને દર્શન કરાયા છે. આ તો મફત મળે છે ને એટલે કદર નહીં થતી. પૈસા મળતું હોત ને મને તો કે મારું બધું કાઠું છે, પણ મફતમાં મળ્યું છે. કેવલરામના ખર્ચાથી આપણે હાવ નિર્મળ ભાવથી સદગુરુના વચનમાં રહી અને ભજન કરજો, મા બાપની સેવા કરજો. બીજું કોઈ ના આવડાના સત્સંગ ના ઉતરત કોઈ નહીં, પણ તમારા મા બાપને દુઃખી કરતા નહીં. આ તો કહું છું જેમ ખબર છે કે હું મારા મા બાપનો ભેળો છું. હાલ મારા મા બાપના ભેળો હું છું. હાવ દિગંબર બાવળ નહીં, હું બધો પરિવાર સાથે રહેવા વાળો છું. એટલે ખૂબ મારા મા બાપનો મને અનુભવ છે, મને મારા મા બાપનો અનુભવ છે, ભાઈઓનો અનુભવ છે. એટલે ખૂબ માતા પિતાની સેવા કરી આ જીવનને ધન્ય બનાવજો. મા બાપનો આશીર્વાદ મળશે અને આવા સંતોનો ગુરુઓનો આશીર્વાદ મળશે ને તો આપણું જીવન ઓટોમેટિક સાહેબ સંસાર સાગરમાંથી પાર ઉતરશે ને ઉતરશે. એટલે સૌ સંતોના ચરણમાં વંદન કરું, મારી માતાઓના ચરણમાં વંદન કરી વાણી શબ્દને વિરામ કરું. બોલો સદગુરુ મહારાજ કી